નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું મેથીના ભજીયા। તો મેથીના ભજીયા કંદોઈની દુકાને જેવા મળે અને જેવા લગ્ન પ્રસંગમાં રસોઈયા લોકો બનાવે તે કઈ રીતે અને કઈ ટિપ્સ ટ્રિક્સથી બનાવે છે તે હું તમારી સાથે શેર કરીશ। તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો। તો તેના માટે આપણે 1 વાટકો જેટલી મેથીને ધોઈ ઝીણી સમારીને લીધેલી છે। ત્યારબાદ અડધી વાટકી જેટલા લીલા ધાણા, અડધી વાટકી જેટલી લીલી સમારેલી ડુંગળી, ત્યારબાદ એક નાની વાટકીમાં અડધી વાટકી જેટલું આપણે લીલું લસણ, 3 લીલા મરચાં અને આદુનો ટુકડો જેની પેસ્ટ લીધેલી છે, ટેસ્ટ મુજબ મીઠું અને અજમાને આપણે આ રીતે હાથની મદદથી મસળીને ઉમેરી દઈશું। તો જે અડધી ચમચી જેટલા લીધેલા છે અને આ રીતે તેને મિક્સ કરી લેશું। તો પહેલાં આપણે જે મીઠું ઉમેરેલું છે જેના લીધે આપણે આ રીતે પાણી છૂટશે ભાજીમાં અને આપણે તેમાં ઉમેરવા માટે 6 થી 7 કાળા મરી અને 1 ચમચી જેટલા ધાણાને આ રીતે આપણે અધકચરા પીસી લેશું। તો તમે તેને મિક્સરમાં પણ આ રીતે કરી શકો, તેને ઉમેરી દઈશું। ત્યારબાદ થોડી આપણે હિંગ, થોડો ગરમ મસાલો અને તેમાં આપણે 2 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરીશું। તો એ જ સિક્રેટ છે કે કંદોઈ લોકો અને જે આપણે લગ્ન પ્રસંગમાં રસોઈયા બનાવે છે તે ચોખાનો લોટ ઉમેરે છે, જેથી કરીને આપણા બેટરને છે બાઇન્ડિંગ આપણા ભજીયાને મળશે અને આપણા ભજીયા છે તે ઓઇલ ફ્રી બનીને તૈયાર થશે અને તેનો કલર પણ એકદમ ડાર્ક બ્રાઉન નહીં થાય। તો આપણે એ જરૂરથી ઉમેરવો ચોખાનો લોટ। તો આપણે ચોખાનો લોટ ઉમેરી ત્યારબાદ 1 વાટકો ચણાનો લોટ ઉમેરેલો અને આ રીતે વારાફરતી આપણે 3 વાટકા જેટલો ચણાનો લોટ થોડો ઉમેરી અને આ રીતે મિક્સ કરેલો છે। તો 1 વાટકો મેથીની સામે આપણે આ રીતે 3 વાટકો ચણાનો લોટ અને આપણે આ રીતે ઉમેરી અને તેને મિક્સ કરવાનું છે। તો આ રીતે મેં વારાફરતી કરી અને 3 વાટકા જેટલો ચણાનો લોટ ઉમેરેલો છે। તો તમે જે રીતે તમારે જોઈએ એ રીતે તમારે ઉમેરતા જવાનો। તો આપણે આ રીતનું થીક બેટર તૈયાર કરવાનું છે। જો આપણું બેટર વધારે પાતળું હશે તો આપણા ભજીયા છે તે એકદમ સરસ તૈયાર નહીં થાય અને અંદરથી પણ કાચા રહેશે। તો તેના માટે મારે 1/4 ગ્લાસ જેટલું પાણી જોયેલું છે। ત્યારબાદ આપણે તેમાં થોડો ખાવાનો સોડા અને તેમાં અડધા લીંબુનો રસ અને 2 ચમચી જેટલું ગરમ તેલ ઉમેરી અને આ રીતે એક જ દિશામાં આપણે તેને બરાબર મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે તેલ ગરમ થાય, મીડિયમ ગરમ થાય ત્યારબાદ આ રીતે આપણે બેટરને ઉમેરતા જશી। તો હું તમને એ પણ જણાવીશ કે આપણું બેટર પરફેક્ટ છે એ કઈ રીતે આપણે જોઈ શકીએ। તો આપણે પહેલાં આ રીતે જેટલા એકવારમાં જેટલા કડાઈમાં ભજીયા આવે તેટલા પહેલાં આપણે ઉમેરી દઈશું અને ભજીયાને આપણે છે તે પલટીશું નહીં। તો તમે જોઈ શકશો કે એની જાતે જ જો 1 બાય 1 ભજીયા છે તેની જાતે જ આ રીતે પલટતા થઈ જશે, તમે જોઈ શકો છો। તો આપણે સમજવાનું કે આપણું આ બનેલું બેટર છે તે પરફેક્ટ છે। તો પહેલાં આપણે તેને જરાથી કે કોઈ પણ રીતે આપણે તેને પલટાવવાના નથી, તેની જાતે જ આ રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દેવાના છે। તો આપણા ભજીયા આ રીતે થોડી વાર 2 થી 3 મિનિટ જેવું થઈ જાય ત્યારબાદ આપણે તેને પલટાવીશું। તો તમે જોઈ શકો છો કે તેની રીતે જ તે આ રીતે એકદમ સરસ ક્રિસ્પી બનેલા છે, જેથી કરીને તે તેની જાતે જ પલટી જશે અને એકદમ હળવા એકદમ આપણને તે ભજીયા તૈયાર થશે। તો આ રીતે તમે આ રીતે તેને 5 મિનિટ થાય ત્યારબાદ તેને આપણે ચેન્જ કરીશું। તો આપણે તમે જોઈ શકો છો કે વધારે પડતા આપણે તેને બ્રાઉન નથી કરવાના। આપણે રેગ્યુલર જો ભજીયા બનાવતા હોય તેમાં આપણે કલર એકદમ ડાર્ક બ્રાઉન થઈ જતો હોય છે। તો તમે આ રીતે એકવાર ચોખાનો લોટ ઉમેરી અને આ રીતે પરફેક્ટ બેટરથી બનાવશો તો તમે જોઈ શકો છો કે આપણા ભજીયાનો કલર છે તે એકદમ વ્હાઈટ ઉપર છે, એકદમ બ્રાઉન નથી થયેલો, લાઇટ ગોલ્ડન કલર છે। તો આ રીતના આપણા ભજીયા બનશે અને અંદરથી પણ જરા પણ તે કાચા પણ નહીં રહે, એકદમ ક્રિસ્પી પણ લાગશે અને જાળી પણ એકદમ સરસ પડશે, તે હું તમને આગળ બતાવીશ। તો આ રીતે આપણે ભજીયા તળીને લઈ લીધેલા છે। તો 5 જ મિનિટમાં આપણા એકદમ સરસ ભજીયા તળાઈને તૈયાર છે। તો આપણે તેને પ્લેટમાં લઈ લીધેલા છે। તમે જોઈ શકો છો કે આપણે જેવા લગ્ન પ્રસંગમાં અને કંદોઈની દુકાને જોઈએ છીએ તેવા જ ભજીયા આપણા બનીને તૈયાર થઈ ગયા છે। તો તમને આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ।